રહ્યો છે કે બાળ મેળામાં એડવેન્ચર ઝોન રદ કરવામાં આવ્યો, પરંતુ મોડે જાગ્યા છે કમિશનર। એનઓસી લેવાની વાત અને એનઓસી જેની પરમિટ પૂરી થઈ ગઈ છે તેવી રાઇડ્સ તમામ બંધ કરવાની વાત અને સલાહ સૂચન પણ અપાયા। બિલકુલ જાગૃતિ વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે ઘોર નિંદ્રામાં વડોદરા કોર્પોરેશન જાગ્યું હતું તેની ક્યાંક ને ક્યાંક આજે હરણી જે બૂટકાંડ થયું તેમાં તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે। રજાના દિવસે પણ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક બેઠક બોલાવી હતી। મોટાથી લઈને તમામ જે નાના અધિકારીઓ છે તેમની સાથે જે મેરેથોન બેઠક યોજી હતી અને ત્યારબાદ આ બેઠકની અંદર નિર્ણય લેવાયો હતો કે શહેરની અંદર જે પણ કોઈ આનંદ પ્રમોદ અથવા તો સ્વિમિંગ પુલ છે અથવા જે રાઇડો ચાલે છે તેની તમામ પ્રકારે ચકાસણી કરવી, એનઓસી છે કે નહીં અથવા તો જે પણ કોઈ પરવાનો મેળવ્યો છે કે નહીં, આ તમામ પ્રકારે હાલ ચકાસણી કરવાની વાત કરી રહ્યા છે। અને તદુપરાંત જે આ કોઈ પણ પરવાનો ન હોય, એનઓસી ન હોય અથવા તો જે કોઈ એ ના હોય તેના માટે હાલ આ જે રોડ છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનર છે દિલીપ રાણા, તેમણે જે અધિકારીઓ છે તેમને કડક સૂચના આપી છે। જો કે 14 લોકોના જીવ ગયા બાદ હવે આજે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર છે તે મોડે જાગ્યું છે। આ જો કાર્યવાહી છે જો તંત્ર દ્વારા પહેલા કરવામાં આવી હોત તો ક્યાંક ને ક્યાંક આજે 14 લોકોના જીવ લેવાયા છે તે જીવને ન લેવાયા હોત। નગરગૃહ હોય, કોમ્યુનિટી હોલ હોય, સ્વિમિંગ પુલ, બાગ બગીચા, આ તમામ જે વિસ્તારમાં જે આનંદ પ્રમોદ માટેની જે રાઇડો ચાલે છે તે તમામ રાઇડો હાલ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને સાથે એનઓસી પૂરી થઈ ગઈ હોય અથવા તો જે પણ કોઈ પરવાનો ન મેળવ્યો હોય આ તમામ રાઇડો બંધ કરવા હાલ મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી છે। મહત્વની વાત અહીંયા એ થાય છે જાગૃતિ કે આવી કોઈ ઘટના બને છે ત્યારબાદ જ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। હવે જે મ્યુનિસિપલ કમિશનર છે તેમણે ક્યાંક ને ક્યાંક આ જે અધિકારીઓ છે, જે જવાબદાર અધિકારીઓ છે તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે। ત્યારે હવે જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની રાઇડો ચાલે છે તેના પર અંકુશ લગાવી રહ્યા છે। એટલે પાલિકાનો આમ તો આ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય, પરંતુ હવે આ જે પાલિકાના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક હવે આજે આ લેકકાંડ થયું તેમાં જે જવાબદાર અધિકારીઓ છે તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે। પરંતુ ક્યાંક ને ક્યાંક પાલિકા છે તે આ શહેરમાં ચાલતી રાઇડો પર અંકુશ લગાવી રહ્યું છે। કહી શકાય કે હાલ લોકોમાં જે પરિવારોમાં છે તે પણ ભારે રોષ જોવા મળ્યો છે। ગઈકાલે પણ જોયું આપતી રીતે પીડિત પરિવારો દ્વારા પણ સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન દાખલ કરવામાં આવી છે અને જે પણ કોઈ સ્કૂલ સંચાલક હોય અથવા તો કમિશનર હોય, કલેક્ટર હોય, આ તમામ લોકો પર હાલ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। રીટ પિટિશન પણ પીડિત પરિવાર દ્વારા દાખલ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે હાલ જે 14 પરિવારો છે તેમાં ભારે રોષ જોવા મળેલો છે। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, જે અધિકારીઓ છે તેમની ક્યાંક ને ક્યાંક ઊંઘ હરામ થઈ ગઈ છે અને તેને જ લઈને હવે કમિશનર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી જાગૃતિ। જી આભાર અલ્પેશ, તમામ સવિસ્તૃત જાણકારી આપી તે માટે।